નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપની સાથે હું છું ધર્મી નકુ. તો આજે ખાસ મુલાકાતમાં આપણી સાથે આવ્યા છે પ્રેમ ઠક્કર, જેઓ 12-14 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. ખાસ કરીને લોક સાહિત્યમાં જો વાત કરવામાં આવે તેમના કરિયરની, તો નાટ્યકલા, સંગીત કલા, નૃત્ય કલા તમામમાં તેઓ બહોળો અનુભવ ધરાવે છે. ખાસ કરીને ડાયરામાં તમે પ્રેમ ઠક્કરને સાંભળતા જશો. ઉપરાંત 50થી પણ વધારે તેઓએ નાટક કર્યા છે. પછી એક ડિરેક્ટર તરીકે હોય કે એક્ટર તરીકે હોય, તેઓ નાટ્યકલામાં પણ રસ ધરાવે છે અને ખાસ તો લોક સાહિત્યમાં રસ ધરાવે છે. તો આવો આપણે વધારે સમય ન વેડફતા પ્રેમ ઠક્કર સાથે જ વાત કરીએ અને જાણીએ તેઓની વાર્તા. પ્રેમ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સૌપ્રથમ તો ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. સૌથી પહેલા તમારા જર્ની વિશે અમારા દર્શક મિત્રોને જણાવો, કેવી રીતે સ્ટાર્ટ થઈ જર્ની? પ્રેમ ઠક્કર એટલે યુવા લોક સાહિત્યકારનું બિરુદ લાગે છે કે એક યુવા કલાકાર તરીકે મારું ભણતર, મારું બાલ્યાવસ્થા બધું ગુરુકુળમાં પસાર થયું છે. એટલે પહેલેથી જ શાસ્ત્રોક્ત જ્ઞાન અને જે આપણા ધર્મગ્રંથો છે એમને વાંચવું, પઠન કરવું અને લોકો સુધી પહોંચાડવું એ મને પહેલેથી જ એવી બહુ જ તીવ્ર ઈચ્છા રહેલી. અને ખરેખર હવે મને જે આ વસ્તુ કરવા મળી છે કે હું આ લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકું. મારા સુધી તો પહોંચ્યું, મારા ગુરુજનોએ, મારા માતા પિતાએ મને આ વારસો આપ્યો, હવે મારે બીજાને આ વારસો આપવો પડશે. લોક સાહિત્યકાર મને કહેવાય છે, પણ ખરેખર લોક સાહિત્ય કોને કહેવાય? લોક સાહિત્ય એટલે શું? કે અભણ બોલે ને ભણેલા સાંભળે ને એનું નામ લોક સાહિત્ય. ગામડું બોલે ને શેર સાંભળે એનું નામ લોક સાહિત્ય. ગામડું બોલે અને શેર સાંભળે એનું નામ લોક સાહિત્ય. ગામડાનું ભોળ પણ બોલે અને શેરની બુદ્ધિ સાંભળે ને એનું નામ લોક સાહિત્ય. અને એથી આગળ એક કવિએ બહુ સરસ વાત કીધી છે કે પીજો બોલે અને રોટલો સાંભળે. આપણો પીજો અત્યારે હજી શહેરના કલ્ચરમાં અત્યારે, કેમ કે એક કવિએ બહુ સરસ મજાની વાત કીધી છે કે લીમડાને આવી ગયો તાવ અને લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. અને જીન્સ ને ટી શર્ટ વાળી માંજરી બિલાડી કે અમને દૂધ નહીં ભાવે. આ પીઝા ને બર્ગર ની આખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે? વાહ, ખૂબ ખૂબ બહોળો અનુભવ ધરાવો છો તમે. બસ આ 2-3 લાઈનમાં જ તમારો સમગ્ર પરિચય આપી દીધો છે. આગળ હવે મારે પૂછવાની જરૂર નથી. મુદ્દા ઉપર આવો. આજકાલ તમે ડાયરા કરો છો, તો લોક સાહિત્યને લઈને લોકોના મનમાં ઘણી બધી મૂંઝવણો હોય છે, કેમ કે ઘણા બધા વિવાદ પણ ડાયરાને લઈને સર્જાતા હોય છે. પછી એમાંથી રીલ્સ બને, મીમ્સ બને. તો તમારું શું માનવું છે, ડાયરામાં જે વિવાદ સર્જાય છે, શબ્દોને લઈને જે વિવાદ સર્જાય છે, ખાસ તો કેટલી હદે યોગ્ય છે અને યુથ આને કારણે ક્યાંક મિસગાઈડ થતું હોય તેવું લાગી રહ્યું છે? ઘણા કલાકારો એવા છે, મારે નામ નથી આપવા, પણ નામાંકિતો કલાકારો પણ ડાયરો કોને કહેવાય એનાથી અજાણ છે. ડાયરો એટલે શું? ભાતીગણ આપણો જે ગામડામાં ડાયરો થાય કે આપણા ગુજરાતના લોક સંગીતનો કસુંબલ ચટકો છે. ડાયરો ગુજરાતના લોક સંગીતનો કસુંબલ ચટકો છે. ડાયરો લોક જીવનના લોક ગીતોનો લાલ ચટાક લટકો છે. શેર ભલે ફેશનમાં લાજે, પણ આ ડાયરામાં હજી ગામડા ગાજે છે. ડાયરામાં દુહાછંદનો ધબકાર છે, પ્રેમ અને વિરહની વેદનાનો ચિત્કાર છે. ડાયરાના ગળામાં હાસ્યનો હાર છે, એની વીર રસની વાર્તા એવું તેજીલી તલવાર છે. આ ડાયરો શિવાજીના હાલરડે પોઢ્યો છે. ડાયરાએ મેઘાણીનો રંગ કસુંબલ ઓઢ્યો છે. ડાયરો આપણા મલકને સંભારે છે. ડાયરો ચોકમાં ચાંદલીઓ ઉગાડે છે. ડાયરો મેળે મેળે મોરલીઓ વગાડે છે. ડાયરો રવિ ભાણના ભજનોની રાહ ચીંધાડે છે. ડાયરો ભોજા ભગતના ચાબખા ચખાડે છે. ડાયરો મૂળદાસની કટારીએ ઘાયલ પડ્યો છે. ગંગા સતીના ભજને પાગલ થયો છે. ડાયરો નરસૈયાના પ્રભાતીએ જાગે છે. ડાયરો નરસૈયાના પ્રભાતીએ જાગે છે. કાનજી ભૂટા અને હેમુભાઈના કંઠ થકી રસ્તર બોળ થયો છે. દાદ બાપુ ને કવિ કાગની કલમ ઉપર ઓળ ઘોળ થયો છે. ઈ ડાયરો ડાયરો આંધળી માના કાગળની રાહ જોવે છે. ડાયરો હાજી કાસમની વીજળીને આવજો કહે છે. આ ડાયરાએ ખાનદાનીનો આંબો જીવાડ્યો છે. ડાયરાએ લોક શિક્ષણ દ્વારા આપણા દેશને જગાડ્યો છે. એનું નામ ડાયરો. આ ડાયરો અમે કરતા હોઈએ છીએ. અને ખરેખર જ્યારે ડાયરાના મંચ પર બેઠા હોય એટલે સરસ્વતીનો ખોળો કહેવાય. એમાંથી જે બોલી એટલે અમારા મુખેથી સરસ્વતી પ્રગટ થતી હોય ત્યારે અમે નથી હોતા. અને ત્યારે જે સરસ્વતી પ્રગટ થાય અને એના ઓવારણા લેવા માટે લક્ષ્મીજી આવતા હોય છે. ખરેખર આ ડાયરો છે. જ્યારે મંચ પર બેઠા હોય એટલે મંચની શું ગરિમા કહેવાય, આપણે શું બોલીએ ને એનું આપણને ભાન હોવું જોઈએ. આ ડાયરો છે.
તો શું લાગે છે આજે વિવાદ સર્જાય છે કેટલી હદે યોગ્ય અને તેના પાછળનું મુખ્ય કારણ તમને શું લાગે છે? ઘણા કલાકારો છે જેમને ખરેખર એટલું ઇતિહાસનું જ્ઞાન ન હોય કે કોઈ પણ વાત સાંભળેલી હોય ક્યાંયથી અને કહી દેવી અને પછી આગળ જતાં એ વાત વિવાદાસ્પદ નીકળે છે. કેમ કે પૂરા પ્રમાણ ન હોય. જો કોઈ વાતનું પ્રમાણ ન હોય તો એ વાત ડાયરામાં કેવી અયોગ્ય છે. દરેક વાત તમે જે બોલો એ પ્રમાણ સાથે બોલો, આપણા ધર્મને ઉદ્દેશીને બોલો. ધર્મ એક જ છે, સનાતન ધર્મ. જે આપણા ધર્મ વિશે પણ ઘણી ટિપ્પણીઓ થતી હોય છે. હમણાં જ ઘણા એવા વિવાદાસ્પદ પણ સમાચાર સાંભળવા મળ્યા. આજે તમે જુઓ વિદેશોમાં જતા હોય લોકો તો ઘણા એવા ગાઢ જંગલો હોય કે જ્યાં લોકો આપણને લૂંટી લેતા હોય, પણ અમારા ગાંડી ગૈરમાં કાઠિયાવાડની આ ધરોહર અમારી કહેવાય, ત્યાં આવો તો લોકો તમે ભૂલા પડી ગયા હોય તો પકડીને પહેલા તમને એમ કે આવો અમારા નેહડામાં વિહામો કરતા જાઓ. એ કાઠિયાવાડ છે. એટલે કાઠિયાવાડી લોકો, કાઠિયાવાડના માણસો, આપણે ડાયરામાં દુહો કહેવાતો હશે, તમે સાંભળ્યો હશે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડ ભગવાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા, તું થાન મારો મહેમાન. તો કેમ કાઠિયાવાડમાં ભૂલો પડવાનું કીધું? આવો પ્રશ્ન થાય કે કાઠિયાવાડમાં જ કેમ ભૂલું પડવાનું કીધું? અહીંયા અમદાવાદમાં, બરોડામાં કે સુરતમાં જો ભગવાન ભૂલા પડે તો ખટારાને ધક્કા મરવે, પણ ના, કાઠિયાવાડમાં કીધું. એનું આજ કારણ મારે કહેવું છે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે, ડુંગરા ખુંદે ડાલા મથા એનું ડેણકું કાઠિયાવાડી. સંત સુરા દાતારો સુદામાને કેમ ભૂલું, મરી જાય પણ માંગુ ને ઈ કાઠિયાવાડી શું. પરબ સતાધાર વીરપુર પાડિયાદ ને બગદાણે હરિહરનો સાદ, એ રોટલો કાઠિયાવાડી છે. ન ખાવાનું ખાવા માંગે એ મહેમાન મહાભારાડી છે, અને ખાંડણીય ખંડાણો ને એનો બાપ કાઠિયાવાડી. ઈ કાઠિયાવાડ છે કે રાહ રાખીને દીધા દીકરા ઈ જંગ કાઠિયાવાડી છે. ગોકુળિયામાં ગોઠવું નતું અને મથુરા મેલીન ભાગ્યો તો ઈ રણ રણ જઈને રણ છોડ કહેવાયો. દ્વારિકાનો નાથ શ્રી કૃષ્ણ કાઠિયાવાડી. આ કાઠિયાવાડ છે અમારું. ઘણા કવિઓને પણ તમે કદાચ સાંભળતા હો, લેખકો છે આપણે ઝવેરચંદ મેઘાણી સાહેબ, પન્નાલાલ પટેલ, અવારનવાર જ્યારે ડાયરાનો રંગ કસુંબલ જામ્યો હોય ને ત્યારે મેઘાણી સાહેબની એવી, આજે મને અહીંયા ભારત ટાઈમ્સ ન્યૂઝના મારફત થ્રુ આજે મારે એક વાત પણ કહેવી છે. કવિતા સુંદર મજાની ઝવેરચંદ મેઘાણી લિખિત કે ચારણ કન્યા, જે આજે તમારા ને મારા દરેકના હૈયામાં કોતરાઈ ગઈ હોય એવી કવિતા ચારણ કન્યા, કે જ્યારે ગાંડી ગેરમાં હાવજ આવે, એનું જે વિવરણ કર્યું છે ડાયરામાં, એક કહેવાની છટા છે અમારી, કે જ્યારે આપણે કહેતા હોય, વાત રજૂ કરતા હોય કે જાણે ગાંડી ગેરમાં આમ પંજા નાખતો હાવજ હાલીને આવે તો કેવો લાગે કે પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ ઝાડ, દાઢાળો હાલિયો દેતો ડુંગરા ડણક, તાતો હાલિયા મૃગરા ઝુંડ, ભાડિયા પૃથ્વીરે માથે લાગીયા કેતારે કેતા કરેના બણક, તાતો ભૂહરી લટાળો અતિ ક્રોધ વાળો, ક્રોપ કાળો ઢાળે નશા મોત ઢાળે, કરતો હુંકાર હાંધે ફાળ વિકરાળ, કાળ હદો જાણે કાળ ઝૂકે નહીં, એક થાપે હાંધીયો શિકાર. ધરાણો રોષ એને ધરે ભૂલથી ન પાછો ફરે, લાગણીઓ હોય તો કદી ખાઈ ન ખાજ, અને છેતરી પેતરો બાંધી કરે ને શિકાર. સાહેબ, એવો હાવજ ડાલા મથો હાલીને આવતો હોય ને એવું અમારું ગાંડું ગેર છે. વાહ, કાઠિયાવાડ, ગીર, કચ્છ રહી ગયો. કચ્છ વિશે થોડી બે લાઈન કહી દો. હોરઠ ધરા જગ જુનીન ગરવો ગઢ ગિરનાર, હાવજડા હે ઝડપી વે એના નમણા નરને નાર, શિયાળે હોરઠ ભલો, શિયાળે હોરઠ ભલો, અને ઉનાળે ભલી ગુજરાત, ચોમાસે વાગડ ભલો, અને મૂંજો કચડો બારે માસ. આખા ગુજરાતમાં તમે ફરી લ્યો, પણ જો તમે કચ્છ નથી જોયું તો કાંઈ નથી જોયું. ને બીજું, તમે આખા વિશ્વની યાત્રા કરી લ્યો, ભારતના 4 ધામ 12 જ્યોતિર્લિંગ ફરી લ્યો, પણ છેલ્લે તમારે કાઠિયાવાડનું જુનાગઢના દામોદર કુંડમાં નાવા આવવું પડે ને પડે, બાકી તમારી યાત્રા નિષ્ફળ જાય. એવું અમારું જુનાગઢનું દામોદર કુંડ. એટલે જ કહેવાય કે જુનાડામાં જાઉં ને દામુ કુંડ નાવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું. આ સૌરાષ્ટ્ર છે. પ્રેમ ઠક્કરની પ્રેરણા કોણ છે? જીવનની પ્રેરણા? જીવનની પ્રેરણા જો મને કોઈ પાસેથી ખાસ રીતે મળી હોય તો એ મારા ગુરુજન છે, કે જેમણે મને સંગીત શીખવાડ્યું, સાહિત્ય શીખવાડ્યું, અને મારા માતા પિતા છે. મારા પિતાનું યોગદાન આમાં બહુ જ વધારે છે, કેમ કે પહેલાં એક તો ઠક્કરનો દીકરો ને એમાંય ડાયરા કરે, એટલે એમ કે આ બધા ભવાયાના ખેલ છે, સ્ટેજ ઉપરથી ઉતરી જવાય. ઠક્કરના દીકરાને ડાયરો ન શોભે. ઠક્કરનો દીકરો વેપારી હોય, વાણિયા વેપારી, ધંધો કરે, ધંધો કરવાનું કામ હોય, એ વાણિયા વેપારી ઠક્કરનું હોય, બીજાને ધંધે લગાડવાનું નહીં.
એટલે મારા પપ્પાને એવું પહેલાથી જ માનવું હતું કે ભાઈ આપણે ડાયરાના સ્ટેજ ઉપર ન શોભીએ, પણ જ્યારે માં સરસ્વતીની કૃપા રહી, ગુરુજનોના આશીર્વાદ રહ્યા અને મિત્રોનો સપોર્ટ રહ્યો, સહકાર રહ્યો, તો ત્યારે આજે ડાયરા કરતા રહીએ છીએ અને લોકોને જાગૃત કરતા રહીએ છીએ. મૂળ અમદાવાદના જ તમે? મૂળ તો અમારું જુનાગઢ જિલ્લાનું લુસાડા એવું નામનું ગામડું ગામ, અને પરિવાર બધું જુનાગઢથી, હાલમાં રહેવાનું રાજકોટ, અને અહીંયા અમદાવાદ વિસ્તારમાં મારે રહેવાનું નારણપુરામાં, અને કાર્યક્રમો કરવાના સંગીત સાથેના, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય, ગૌશાળા અને ગાયોના લાભાર્થે કાર્યક્રમો થતા રહેતા હોય છે. એટલે આપણો એક જન્મ છે ને નિષ્ફળ ન જોવો જોઈએ, કારણ કે જો રોતા આવ્યા છીએ ને હસતા જઈએ ને તો જિંદગી જામી કહેવાય. રોતા આવ્યા છીએ અને હસતા જાવ તો જિંદગી જામી કહેવાય. બાકી કેટલા આવે ને કેટલા જાય, બધી તો ગુલામી કહેવાય. આ રાષ્ટ્ર માટે, સમાજ માટે, દેશ માટે એવું કંઈક કામ કરીએ કે જેથી આ સમાજને આપણે ઉપયોગી બનીએ. લોકો આપણને વર્ષ સુધી યાદ કરે. લોકો બે રીતે યાદ કરે. એક, તમે સારું કામ કરો તો લોકો તમને યાદ કરે, ને બીજું તમે કોકનું બૂચ મારી દો એટલે લોકો તમને યાદ કરે. આ બે રીતે લોકો તમને યાદ કરે. આપણે કઈ રીતે યાદ કરવા છે? અત્યારે જે લોકો તમે કીધું કે ગેરમાર્ગે દોરાયા, વિવાદ થાય છે, એટલે જ થાય છે. શબ્દોનું ભાન નથી, શબ્દોની મર્યાદા નથી, એટલા માટે થાય છે. મેં તમને કીધું કે લોકો આપણને યાદ કરવા હોવા જોઈએ, લોકો બીજા અર્થમાં લઈ જાય કે આપણે કંઈક એવું કામ કરો કે યાદ કરે. ડાયરામાં બહુ જાણીતો પ્રસંગ છે. દાદાએ બહુ સરસ કામ કર્યું હતું. દીકરાઓને કહેતા ગયા કે ભાઈ મારું આટલું નામમાં, તો તમે એવું કંઈક કામ કરજો કે મારા કરતાં પણ વધારે લોકો તમને યાદ કરે. તો દાદાએ જેટલું કામ કર્યું હતું એ બધા ઉપર પાણી ફેરવી નાખ્યું, એટલે બધા એને યાદ કરે કે આ એના બાપુનું ભૂહાડિયું વારી ગયો. આપણે કાઠિયાવાડમાં તળપદી ભાષામાં આ રીતનો શબ્દ કહેવાય કે ભૂહાડિયો વારી ગયો, એમ કે બધું આખું ભેગું કરી દીધું, આણે કાંઈ કર્યું નહીં આગળ ઉપર. તો આવો અર્થ લીધો. એટલા માટે તમે જે વિવાદની વાત કરી તો આવું થાય છે કે લોકો બીજા અર્થમાં લઈ જાય. પણ ખરેખર આ સમાજને જરૂર છે આપણી ગુજરાતી ભાષાને જાગૃત કરવાની. તો ઘણું બધી એવી મારે પણ વાત કરવી છે. પણ ખરેખર ડાયરો છે ને એ આપણી સંસ્કૃતિને જાળવી રાખે. ખરેખર, કેમ કે ગુજરાતી ભાષા પણ હવે અભ્રંશ થઈ રહી છે, કેમ કે હિન્દી ઇંગ્લિશ તરફ વળી રહ્યા છે. તો આપણે જ આપણા આજુબાજુમાં જ ઘણીવાર હિન્દીમાં વાત કરવા માંડીએ કે ઇંગ્લિશમાં વાત કરીએ. ડાયરો એક એવું મને લાગે છે સોર્સ કે જે ગુજરાતી ભાષાને જીવતી રાખે છે, જે હાર્દને જીવતું રાખે છે. શું કહેશો? બહુ જ સાચી વાત છે. અત્યારે અંગ્રેજી માધ્યમનો એટલો ક્રેઝ વધી ગયો છે. જ્યાં જુઓ ત્યાં બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું છે, અંગ્રેજી શીખવાડવું છે, વિદેશ કમાવા માટે મોકલવું છે. અત્યારે બહુ જ વધતું જતું રહ્યું છે આ. કારણ કે અત્યારે તમે જુઓ ગુજરાતી માધ્યમમાંથી ભણેલા લોકો હોય પણ ગુજરાતીનો કક્કો આખો ન આવડતો હોય, આખો કક્કો બોલવામાં ફાંફા પડી જતા હોય. આખા કક્કામાં તમે જુઓ સૌથી વજનવાળો અક્ષર કોઈ હોય તો કયો? ગ. આખા કક્કાનો સૌથી વજનવાળો અક્ષર કહેવાય ગ. શું કામ કહેવાય? ગ જ કેમ, બીજો કોઈ કેમ નહીં? આખા ગુજરાતી કક્કામાં ગ. કારણ કે તમે જુઓ, હા, કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરો તો ગજાનન ગણપતિને યાદ કરવામાં આવે. એમાં પહેલો અક્ષર આવે ગ. 33 કોટી દેવી દેવતાઓ જેમાં વાસ કરે એને શું કહેવાય? ગાય માતા. એમાંય પહેલો અક્ષર આવે ગ. સારામાં સારું રાજ્ય કયું? ગુજરાત. એમાંય પહેલો અક્ષર આવે ગ. એનું આર્થિક પાટનગર કયું? ગાંધીનગર. એમાંય પહેલો અક્ષર આવે ગ. ઊંચામાં ઊંચો પર્વત કયો? ગિરનાર. એમાંય પહેલો અક્ષર આવે ગ. પવિત્રમાં પવિત્ર નદી કઈ? ગંગા. એમાંય પહેલો અક્ષર આવે ગ. જ્ઞાન કોની પાસેથી મળે? ગુરુ. એમાંય પહેલો અક્ષર આવે ગ. વિષ્ણુ ભગવાન કોની ઉપર સવારી કરે? ગરુડજી. એમાંય પહેલો અક્ષર આવે ગ. ભીમનું શું વખણાય? ભીમ. ગદા. ગદા. એમાંય પહેલો અક્ષર આવે ગ. અર્જુનનું શું વખણાય? ગાંડીવધારી અર્જુન. અરે વાહ. એમાંય પહેલો અક્ષર આવે ગ. અઘરામ અઘરો વિષય કયો? ગણિત. ગણિત. એમાંય પહેલો અક્ષર આવે ગ. ગોકુળમાં ઉછરો, ગોપીઓ હારે રાસ રમ્યો, ગોવાળિયા હારે ગાયો ચરાવી, ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડ્યો ને ગોવિંદ કહેવાણો, તો એમાંય પહેલો અક્ષર આવે ગ. આટલું તો હજી કાંઈ નથી હો. આ તો ગળું ગરમ જ કર્યું છે. કોઈ યારે 100 વર્ષ જૂનો સંબંધ હોય ને એક ગાર કાઢો એટલે સંબંધ થઈ જાય પૂરો. એમાંય પહેલો અક્ષર આવે ગ. કુટુંબમાં એક તો એવો હોય જ જેને આખું કુટુંબ કે આ ગધેડા જેવો છે. શેરીમાંથી કોઈ 2-3 વાર આમથી આમ નીકળે ને એટલે એમ કે આ તો ગાંડો. અને આ વારસો ડાયરાનું જે કરવાનું કલા કૌશલ્ય કોને પ્રાપ્ત થયું છે? તો કે ગઢવી. એમાંય પહેલો અક્ષર આવે
ગ. આ ગુજરાતી ભાષા છે. કૃષ્ણની મને બહુ ખરેખર વાત એક ગમે છે. ગુજરાતી ભાષાની વાત નીકળી છે તો હું એક વાત જોડવા માંગુ છું કે કૃષ્ણ મને એમ લાગે કે તને ક હારે જ ભાવે. પ્રણવ બક્ષી સાહેબની બહુ સરસ મજાની કવિતા છે કે કૃષ્ણ મને એમ લાગે કે તને ક હારે જ ફાવે, એટલે જ મારી ભાષામાં સૌથી પહેલા ક આવે. કૃષ્ણ કૃષ્ણ તારી કુંજ ગલી, કૃષ્ણ અને કુંજ ગલી, એમાં ઉગ્યા કદંબ, કાલિંદીનો ધરો અને નાગે એમાં કાળિયો જ આવે, તને ક હારે જ ભાવે. કૃષ્ણા તારી સખી હોય અને કોંતઈ તારો મિત્ર, ફોઈ કુંતી અને ક્રૂર મામા કંસમાય ક તો આવે કે તને ક હારે જ ભાવે. યુદ્ધ તો ગમે ન્યા થાય પણ એમાંય ક કુરુક્ષેત્રનું આવે અને વિપક્ષોમાં હોય જો કૌરવો તો કાવા દાવા કરતાય તને ફાવે. અર્જુનનો શત્રુ ભલે હોય કર્ણ, અર્જુનનો શત્રુ ભલે હોય કર્ણ, પણ ક નાતે કો લાગે અને 18 અધ્યાયમાં કર્મનો એક આખો અધ્યાય આવે. એનાથી વિશેષ હજી કે સેનાપતિમાં કૃતવર્મા અને ગદાનું નામ કૌમોદકી, સ્કિન ટોન એનો કાળો એટલે રાધા હારે કોન્ટ્રાસ્ટ આવે કે તને ક હારે જ ફાવે. મથુરાની ભીતોમાં માથા પછાડીને રોવે છે રોજ એક માં. આ કાનુડાની વાત નીકળી છે તો એક વાત જોડવી છે મારે કે મથુરાની ભીતોમાં માથા પછાડીને રોવે છે રોજ એક માં, ઈ કોને કહેશે કે લે બેટા ખા. એની કુખેથી ઈશ્વર અવતર્યો પણ દેવકી તો રહી ગઈ વાંજણી, લાલાની યાદોમાં રોઈ રોઈને એની આંખોમાં થઈ ગઈ છે આંજણી. કૃષ્ણ પરમાત્મા હોય કે શિવ હોય કે જ્યારે દ્વારકાધીશ જ્યારે ગોકુળ મથુરા અને દ્વારકાની વાત કરતા હોય, આમ કહેવાય ને કે આપણું એક સરસ મજાનું હમણાં ગીત આવ્યું છે રાજભા ગઢવી લોક સાહિત્યકાર પ્રસિદ્ધ, એમના કંઠેથી ગવાયેલું કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. દ્વારિકાના દેવની વાત જ ન થાય. આ દ્વારકાધીશ છે, સોમનાથ મહાદેવ છે, ગુજરાતે કેટલી જગ્યાએ ખરેખર એની સાક્ષરતા પૂરી છે કે આપણે ગુજરાતે કેટલું આપ્યું છે આ દેશને, આ સમાજને, આ વિશ્વને. એ અમે ગુજરાતી છીએ, ગુજરાતી ભાષાનું ગૌરવ છે, ગુજરાતી તરીકેનું ગૌરવ છે. વાહ, ગુજરાતી એક શબ્દ પરથી જે આખો ડાયરો કરી દે ને એને જ કલાકાર કહેવાય અને જેની સાબિતીની હવે આપણે જરૂર નથી. પ્રેમ ઠક્કર કોણ છે? ડાયરામાં તો પ્રેમ ઠક્કર જોવા મળતા જ હોય કે જે ડાયરો કરતા હોય, બોલતા હોય, લોક સાહિત્ય બોલતા હોય, પણ ખરેખર જીવનમાં જ્યારે તમે સ્ટેજ પરથી નીચે ઉતરી જાઓ પગથિયા પછી એક સાવ સીધી વાત કરું ને તો પ્રેમ ઠક્કર જ્યારે ઘરે જાય ને ત્યારે ઘરે કંઈક બોલે ને તો એમ કે હવે તું બંધ થા ને, તને ન ખબર પડે. અને જ્યારે પ્રસંગ ભેગો થયો હોય, 150 જણા થયા હોય ત્યારે ઘરના જ લોકો કહે લે લે પ્રેમ એમ થોડું થાય, કંઈક બોલ, મજા કરાવ. એટલે પ્રેમ ઠક્કર એક નવયુવાન સામાન્ય સાધારણ પુરુષ છે કે મસ્તી, મનોરંજન, નિજાનંદી અને એક રીતે સખત સોમાની માણસ કે જેને કલા ભરપૂર પ્રેમ છે. પછી મારો ડાયરો હોય, બીજાનો ડાયરો હોય કે કોઈ પણ કલા મંચ પર રજૂ થતી હોય એટલે એવો કલાપ્રેમી માણસ, નિજાનંદી ને મનમોજી માણસ એટલે પ્રેમ ઠક્કર. વાહ, તમે કીધું ઘરમાં, મેં તમારી એક રીલ પણ જોઈ હતી જે બહુ વાયરલ થઈ. તમે એમાં કહેતા હતા કે મારા પપ્પા ઘરે મારું ના સાંભળે, હું ઘરે જાઉં ને એટલે કંઈક તો તમે કહેતા હતા, એ શું હતું? એમાં કેવું છે કે હમણાંની જે એક વાત છે, અવારનવાર લોકોને મનોરંજન આપવા માટે પણ હું એક વાત કહેતો હોય કે મંદિરમાં આરતી સમયે ટકોરી ન વાગે તો એ ટકોરી શું કામની, અને મંચ પરથી જો હું લોકોના ચહેરા ઉપર સ્મિત ન લાવી શકું તો મારી ખોપડી શું કામની. લોકોના ચહેરા ઉપર થોડુંક હાસ્ય આવવું જોઈએ, મનોરંજન આવવું જોઈએ. જ્ઞાન સાથે ગમ્મત કરાય, જ્ઞાનની સાથે ગમ્મત ન કરાય. એટલે હું રાજકોટ જતો હોય, મારું મૂળ ગામ રાજકોટ, એટલે મમ્મી પપ્પા બધા ત્યાં રહેવાસી, બધું ત્યાંનું. એટલે હમણાં એક વખત હું ગયો હતો ને તો મંદિરે ગયા, સફરજન આપ્યું હતું તો સફરજન ખાધું ને પછી હું ને મારી બેન અમે બંને એક બીજો પ્રસાદ હતો તો ઝઘડતા હતા કે આ કોણ ખાશે કોણ ખાશે. ત્યાં મમ્મી આવીને બોલી કે જી મારું કીધું કયું કરશે ને એને જ આ પ્રસાદ મળશે. એટલે અમે બે રમવા વયા ગયા કે સફરજન કે પ્રસાદી પપ્પાને જ મળવાનું છે કે એ જ કીધું કયું કરવાના. એટલે ઘણા એવા રોજિંદી જીવનમાંથી એવા હાસ્યના ઘણા એવા પ્રસંગ મળી જતા હોય છે. એટલે લોકોને આવી રીતે રમૂજની વાત સાથે સાથે સાહિત્ય પણ આપણે પીરસતા રહેતા હોઈએ છીએ. બિલકુલ. અંતે એક સવાલ કરવા માંગીશ, અમારા દર્શક મિત્રોને તમે શું સંદેશો આપવા માંગશો? તમે એક લોક સાહિત્યકાર છો, આટલા ડાયરા કરતા હો છો અને આજકાલ સમસ્યા પણ ઘણી વધી જ રહી છે સમાજમાં, જે કહેવા માટે સમય અત્યારે મારી પાસે ઓછો છે, પણ સંક્ષિપ્તમાં જો તમારે અમારા દર્શક મિત્રોને કંઈક કહેવું હોય તો શું કહેશો? દર્શક મિત્રોને એટલું જ કહીશ કે જે પણ લોકો સાંભળી રહ્યા છે
એક પહેલી વાત ઈ કે ખરેખર આ ડાયરો છે ને એવી વસ્તુ છે કે આપણું ભાતીગણ પરંપરા ગુજરાતી જે આપણી ભાષા છે બધું વિસરાઈ જતું રહ્યું છે. એટલે એને જાળવણી કરવા માટે જો ઘરે ઘરેથી પણ એક વ્યક્તિ એવા ઊભા થાય તો ખરેખર આ સચવાય. અત્યારે અભણના લીધે જ સાચું કહું ને કડવું લાગશે પણ અભણના લીધે જ આપણી ભાષા સચવાયેલી છે. બાકી ભણેલા ગણેલા વેલ એજ્યુકેટેડ છે ને એને ગુજરાતી બોલવું નથી ગમતું. ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ ને હાવ આર યુ ત્યાંથી જ શરૂઆત થાય છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય શ્રી રામી નથી બોલતા. તો કેમ આપણે આજે સંકલ્પ ન લઈએ કે આપણે રોજ નિત્ય કર્મની શરૂઆત કરતા પહેલાં ભગવાનનું નામ લઈએ. આપણી ગુજરાતી ભાષાથી શુભ શરૂઆત. આપણે શુભ સવાર નથી કહેતા, ગુડ મોર્નિંગ કહીએ છીએ. તો કેમ આપણે નથી કહેતા? આપણી જ ભાષા પ્રત્યે જો આપણે જાગૃત નહીં બનીએ તો કોણ બનશે? એટલે જાગૃત રહેવાની જરૂર છે. દરેક લોકો આ સાંભળતા હોય તો એક વાત અચૂક નિયમ પાડે કે ખરેખર આપણે જાગવાની જરૂર છે ને બીજા લોકોને પણ આપણે આ પ્રેરણા આપવાની છે કે આપણે તો હવે સમજી ગયા આપણી ભાષા આપણી સંસ્કૃતિ એને જાળવી રાખશું. ટૂંકા વસ્ત્રો ન પહેરવા, આપણે કેવી રીતે ફરવું, સભ્ય સમાજમાં કઈ રીતે રહેવું એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણી પરંપરા શાસ્ત્રોનું વાંચન કરવું. ન વાંચન કરો તો જે લોકો પઠન કરતા હોય એને સાંભળવું. એનાથી જ આપણી સંસ્કૃતિની બધી જાળવણી રહેશે. કોઈ એમ નથી વિચારતું કે મારે મારી કલા કૌશલ્ય એને સાચવવું છે. બધા એમ કે મારે ડૉક્ટર થવું, એન્જિનિયર થવું, વકીલ થવું, કલેક્ટર, કમિશનર બધાને થવું છે. બધાને કલેક્ટર જ બનવું છે. પણ આ દેશમાં કંડક્ટરની જરૂર છે. બધા કલેક્ટર બની જશે તો કંડક્ટર કોણ બનશે? એટલે દેશને દરેક લોકોની જરૂર છે. નાનામાં નાના માણસની પણ આ દેશને જરૂર છે. આપણે જે શીખ્યા છીએ, આપણે જે આગળ આવ્યા છીએ, જ્યાંથી આપણે વિદ્યા પ્રાપ્ત કરી છે, તો શું કામ આપણે આપણી વિદ્યાનો બીજા દેશને લાભ આપીએ? આપણા ભારત દેશમાં રહીને આપણા દેશને યોગદાન આપીએ. આપણા દેશને આગળ વધારવામાં આપણા પણ બે હાથ જોડીએ. એમાં આપણા બે હાથ લગાવીએ. ખંભાથી ખંભા મળશે, હાથથી હાથ મળશે ત્યારે જ એક મજબૂત ભારતની નીંવ બનશે. અને એક સંગઠન રાખીએ, મનોબળ એવું કરીએ કે લોકોને પણ પ્રેરણા મળે. તો બસ આ ટૂંકામાં ટૂંકો આ જ મારે સાર કહેવો છે. ખૂબ ખૂબ આભાર પ્રેમ, તમે અમારી સાથે જોડાયા. તો દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આજે આપણે પ્રેમ ઠક્કર સાથે વાત કરી અને ખૂબ જ અદ્ભુત ચર્ચા કરી. ફરી મળીશું એક નવા અતિથિ સાથે, નવા વિષય અને નવી વાતો સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.